દાખલા બતાવ્યા છે. સિવિલાઇઝેશન કોને કહેવાય અને ઈ દુનિયાના દેશોને સપનું નહોતું આવતું તે દુનિયા અહીંયા કથાઓ છે. તે દુનિયા વાતો દુનિયાના દેશોનું લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી. તેથી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ને એ ભારત વર્ષની ધરતી છે. એના અનેક ઉજળા ઇતિહાસો છે, એ પરંપરા છે. આપણી પાસે બહુ અદ્ભુત કુદરતે આપેલી સંપદા છે, દરિયા છે આપણી પાસે, અને આપણી પાસે ગાંડીગીરના કેસરી સિંહ છે. આખી દુનિયામાં 2 ઠેકાણે છે, એમાં કેહરી તો આપણે એક જ છે. આફ્રિકામાં છે, રૂપાળા છે, પણ કેસરી સિંહ છે એકવાર મોઢું અડી જાય એટલે એક અડધી મિનિટમાં પૂરું હોય ભેંનું હોત. ન્યાના ઓલું પક્ષપાત નથી, પણ જે છે એ સાંભળજો. આફ્રિકાના હાવજ મેં જોયા, તમે જોયું હોય છે. એક પારુને પકડેલું, એક ખડેલીને પકડેલી જંગલી ભેંસની પાડી હોય એને. તો 2-3 હાવજ સોટ્યા હતા. મેં પહેલી વાર જોયું તો મને બહુ દુઃખ થયું. 2-3 હાવજ સોટેલા, એમાં ભેહું ટોળું આવી પાછી મુકાવી લીધી પાડીને. એ મુકાવી લીધી ને ત્યાં થોડી ઉલડીને આમ ગઈ તો નદીનો કાંઠો તો મગર, વિડીયો ક્યાંક જોઈજો તમે આવી છે. મગરે પકડી પાડીને આ બાજુ આમ મગર ખેંચે, આમ 2-3 હાવજ ખેંચે ને એમાં ભેહું ટોળું આવી મુકાવી પાડી હાલતી થઈ. અરે મેં કીધું હાવજ આ અમારા ડાલા મથા અડધી મિનિટ ગળે મોઢું જાય તો જીભ બારી નીકળી જાય પાડાની હોત ભે હું ભલા માણસ. ઈ અમારા ગાંડીગીરના હાવજ છે. ઈ ધર જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત. અંધારામાં સીલ ગમે એવું આવે એ સહન કરીને નીકળી જાય. અહીંયા દેશભક્તિ મારે એના ઉપર જ આવવું છે બધી વાતો. રાજેન્દ્રસિંહજી મને રાણા એમણે મને ફોન કર્યો, જે વાત થઈ ત્યારે પ્રોગ્રામની વાત થઈ ત્યારે એમણે મેં કીધું અહીંયા તો હું જાઉં છું. પછી આ બધા મિત્રો એ બધા એમાં બધા આવી ગયા છે, પણ મારે જે આપને વાત કરવી છે, કેવડા 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 બલિદાનો આપણે ત્યાં દીધા ને કેવી મગજમાં ન બેહે ને એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે. આઝાદીની વાત હોય તો ભલે, અને પહેલાના યુદ્ધોની વાત હોય તો દેવાની વાત. દુશ્મનો આપણા જેવા ક્યાંય ન હોય. મેં ઘણી વાર કીધું, તમે લાખા ફુલાણી આટકોટનું યુદ્ધ વાંચજો ભાઈ. લાખા ફુલાણી અને રાખાશનું યુદ્ધ, તમે ઘણા દયાની વાત કરે છે ને બધા દેશવાળા કે ને અમે જીવ દયામાં માનીએ ને આન તેન, તો એને આ કથાઓ કેવી જોઈએ. ગમનસાણ યુદ્ધ થયું, હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી. આ યુદ્ધના છંદો છે આપણું સાહિત્ય એવું છે, આમ ભરી દઈએ. પોચું ન હોય. ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડ્યું હલે. વાહ 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 વાહ. આપણે કોઈને બોલે પણ કવિતા મજબૂત તો હોવી જોઈએ કે નહીં. હા આમ હાવ આવું મારે ખેતરને શેઠે ગયો સોબત નો સોડું, મારે ઓરડે ઉજાગરાના ફૂલ. હું કોને કહું? તારા પપ્પાને કે બીજે નો કે તો હંટાઈ જાય. એમ કવિતા આમ વજનદાર હોય તો મજા આવે. હા પધારો પધારો, વાંધો નહીં. ધીરે ધીરે આમ ગોઠવી દો, ભર્યું ભર્યું કરી દો થોડું થોડું. મહેમાનો માટે થોડીક જગ્યા રાખજો. આ સાઈડ વહી આવે તો સારું. આ સાઈડ વહી આવો. હાવ આ સાઈડ ઈ નો રિયા મને ખબર હોય ને. બસ આમ જે ઠેઠ આગળ થોડા આગળ એટલે બીજા આવે છે. બસ આ ડાયરો છે ભાઈ. આમાં તો થોડી મહેમાનો બેઠા ની જગ્યા રાખજો. આમ વહી આવો, આમ વહી આવો. બસ હવે સામે એટલા જો. અરે વાહ વાહ. બસ હવે ઘણું હા, મહેમાનોને તકલીફ ન પડે, વડીલોને આપણે મર્યાદા પેલી આવે. હા એટલા માટે બેસી જાઓ. વાહ વાહ. હા મારે એક આમ જો વાર્તા એકાદી કરવી, ભૂકા કાઢ નાખે, ગીતો ગાવા. પણ આ હાવજ ની વાત કરતો. આ હજી આટકોટમાં તો આપણે ઉભા જ છીએ, એ યુદ્ધ ને ઘડીક રેવા દઈ. પણ હાવજ આવતો હોય આપણો કેવો લાગે. પંજા નાખતો ગાવિયો સિંહ ડાલા મતો કાળ ઝાડ ઘટાડો હાલિયો થતો ડુંગરા ધણ વાને હાથિયા ભોગરા ધોતા હાથિયા પતિરે માથે લાગીયા ટકારા કટા કરે ના ભોગરા સાહેબ. આ અમારી સંપત્તિ છે બધી. હા ક્યાંથી આમ જો હાવ રાહ જોઈને બેઠા હોય. હા જ્યાં જઈને આવી રીતે અકડે ઠાઠો, સામે નહીં. એવડી એને એમ છે કે અમારી માટીની વાતો થશે, અને હું એને ગેરંટી આપું છું તમે બોલવામાં કોઈ દી ફેર નહીં પડે. બંદૂકે દઈ દેજો તમે, તમારે ફેર બોલવામાં નહીં, જીવવામાં નહીં જાય. હા
મેં ભગતસિંહ ને પીધો છે, ચંદ્રશેખર આઝાદ ને પીધો છે, દેવાજ બોદર ને પીધો, શિવાજી ને પીધો, મહારાણા પ્રતાપ ને પીધો, વલ્લભભાઈ પટેલ ને પીધો, અને એવા હમીરજી ગોહિલ ને પીધો. એવા નશા છે. જો સ્વયં કોને કહેવાય? આ સ્વયંભૂ પ્રોગ્રામ, એની રીતે બધા વ્યવસ્થા કરવા માંડ્યા. જો હાકેટ થઈ એટલે આમ 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 સરસ લ્યો. વાહ. ચૈડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે થાય છે બોત રાતી માથે ચિતરા કરાર થાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેડ ધારા મેઘ રાજા મંડાણા પારતા તો ગગડે રંગીટ માલા હડતાળા પાણી માલા હાથી કુંડ માલા. આ પાછું લેવું આપણે. આ જો કવિતાઓ મજબૂત મજા આવે. એક જણે કવિતા બને મને કે અમારા ગઢવીને કીધું આમ તો એ કે મારે ગરબો ગાવો છે, ગરબીમાં ગાવા દેશો એમ. એટલે કીધું મેં જ લખેલો ને બહુ સારો છે. પછી કે બોલો કેવો? તો કે મને ચા વાલી, મને બીડી વાલી, મને ચા વાલી બીડી વાલી, બીડી વાલી ચા વાલી, ઈથી વાલા અંબે માં. લે હવે ક્યાં ચા ક્યાં બીડી, ઈથી વાલા ક્યાં અંબે માં? આવી ઉપમા દેવાય? દીકરો બહુ વાલો હોય તો કહેવાય કે તું મારો મારું શું કહેવાય હૃદયનું ધબકાર છો. દીકરી વાલી હોય તો કહેવાય તું મારો કાળજાનો કટકો છો. પણ ગમે એવો વાલો હોય તો એમ કહેવાય તું મને ડુંગળી વાલી એવો વાલો. ઘણા હોય ખારિયા વાલા હોય ડુંગળીના, આખી ડુંગળીની શાક વાલું હોય તો એમ કહેવાય તો મને લહણ વાલો એટલો વાલો. ઉપમા જે દેવાતી હોય ઉપમાની જે આખી મજા છે. એટલે કવિતાઓની મજા છે. યુદ્ધની મેં મારા ફેસબુકમાં મૂકેલું, લાખો લોકોએ જોયું. એ વખતે યુદ્ધનું મેં કડિયું જૂનો અમારો છંદ મૂક્યો તો, બોલ્યો તો હું કે કેવું આપણા ઓપરેશન સિંદૂરમાં આપણા યુવાનોએ કેવું યુદ્ધ કર્યું એમ. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દઈ જુમરદાન મેપદ. ખાલી સમજાય નહીં, સમજાય હરખું સમજો તો, પણ કવિતાનો આમ તમને જોશ આવી જાય. જોશ કેવો? આપણી કવિતાઓ કેવી એમ. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંજ જુમરદાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેગ ધંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીડાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીઠે શાખ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય. હમલા વીર બાજે હાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય. વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ વુડ બાટા જૂટ, ચોરંગ વુડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલી હિંક જુજે કોણ ચાલે છે. આ આપણા છંદો છે, યુદ્ધના છંદો છે આપણા. આવી કવિતા હોય તો કઈક મજા આવે. પણ હવે મૂળ વાત ઉપર આવું. એ આટકોટના પાદરમાં યુદ્ધ જામેલું. દુશ્મન પણ કેવા હોય આ દેશના, મિત્ર તો હોય જ. અને લડતા 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 લાખા ફૂલાણી છે એ ઘાયે વેતરાઈ ગયા. 12 દૂન 24 ભાલા નીકળી ગયા. આર પાર હાથીના દંતુ ચડે છાતી ફાડી નાખેલી, કેસ કલાપ છૂટા થઈ ગયા છે. 8 મહિનાના મોરલે કળાઈ કરી એવું શરીરની માથે ઘાવ લાગી ગયા છે. ઘાવ માથે ઘાવ, ઘાવ માથે ઘાવ. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમજતો. એવું યુદ્ધ જામેલું. આ બાજુ રાખાઈશ, આ બાજુ લાખા ફૂલાણી. લડતા લડતા બે હામહામાં લડીને પડ્યા. હવે વાત સાંભળજો ખાસ યુવા ધન. પણ બે લડતા લડતા પડ્યા, થોડા થોડા દૂર પડ્યા. આમ એટલા એટલા ખાલી એટલા એટલા સ્પીકરો રહ્યા એમ. આ બાજુ રાખાઈશ પડ્યો, આ બાજુ લાખો ફૂલાણી પડ્યો. આટકોટના મેદાનમાં, આટકોટના પાદરમાં. અને એમાં મળદાને ટેકે લાખા ફૂલાણી આમ પડેલા. આમ મળદાને ટેકે આંખું બે ખુલી છે, છેલ્લા શ્વાસ લે છે. હવે જીવને જમને વાદ આલે છે. હામો હામો દુશ્મન પડ્યો. અહીંયા લાખા ફૂલાણી પડ્યા, અહીંયા રાખાઈશ. એને જ હામામાં મારેલા. અહીં રાખાઈશ પડ્યો, એને છેલ્લા શ્વાસ છે. એમાં યુદ્ધના મેદાનમાં ગીધ અને સમળ્યું એ વખતે માંસ ખાવા ઉતરતી. એ ઉતરી સમળી બરોબર વચ્ચે ઉતરી એટલે લાખા ફૂલાણી હલી સલી ગયા હગે એમ હતા નહીં. હાથ બાથ બધા વેતરાઈ ગયેલા. આમ ટેકે આમ પડેલા મળદાને. સામે રાખાય છે. એનો એક હાથ હાજો થોડોક, આખો તો હાજો નહીં જ, પણ બીજું કાંઈ હલે એમ નહીં, પણ હાથ એક હલતો તો પોતાનો. અને એને જોયું સાહેબ યુનિવર્સિટીમાં આ વાતું આવવી જોઈએ. એટલા માટે કહું સાંભળજો લોક સાહિત્ય શું છે આપણું. એ રાખાય પીડ્યો તો એને વિચાર કર્યો ખામામાં લડતા હતા ત્યાં સુધી દુશ્મન હતા. હવે તો છેલ્લા શ્વાસ હમણાં ઈ હોયો જાય ને હું હોયો જાય. મારી નજરની સામે લાખા ફૂલાણીની આંખો ખુલી નામ પડેલા. છેલ્લા શ્વાસ લે, લાંબા શ્વાસ. રાખાઈશ ને ખબર પડી કે સમળીને આંખ બહુ ભાવે માણસની, કે આ જીવતો છે ને આગળ આંખ કાઢ લે. આની સમળી ઉતરી એટલે આગળ આંખ કાઢ લે. તમે વિચાર તો કરો શું ભારત વર્ષના ઇતિહાસ. એટલે આ વાત કરું છું. એટલે આમ પડ્યા પડ્યા રાખાય છે. ધીરે દિન ભાંગેલું ઠૂઠું તરવારનું પીડ્યું હતું ને આમ લીધું, એક હાથ જ ખાલી હાલતો હતો કે હું દુશ્મન છે મારો લાખો ફૂલાણી, પણ મારી નજરની સામે કોઈ જીવતા માણસની આંખ સમળી કાઢે ને હું જોતો રહું તો મારી જનેતાનું ધાવણ લાજે. ભલા માણસ એને ન ખાવા દો. તમે વિચાર તો કરો.
આને માનવતા કહેવાય. અને આમ ઠૂઠું તરવારનું હતું આમ લઈને આમ પોતાના પગની હાથમાં માર્યું આમ ફરાળ કરતું અને લોસો કાઢ્યો અને ઘા કર્યો હમળી માથે. એટલે ત્યાર લોસો ભાળે એટલે આંખ નો કાઢે ઉપાડ લીધો. બીજો અહીં છાતીમાં માર્યું આમ ત્યાંથી કાઢીને ઘા બીજી હમળીને નાખ્યું. એને ઉપાડ લીધું. બીજો અહીં ભૂજામાં માર્યું ત્યાંથી લોસો કાઢીને ઘા કર્યો. ઘડીક વાર આવા લોસા શરીરમાંથી કાઢી કાઢીને ઘા કર્યા ને ત્યાં લાખા ફૂલાણીના શ્વાસ વયા ગયા. પણ છેલ્લા શ્વાસ લેતા લેતા લાખો ફૂલાણી કહેતો તો તારી જનેતાને કરોડો વંદન કરું છું, તારા જેવા સુરવીને જન્મ આપ્યો છે. સાહેબ દુશ્મનની આંખું સંભળી ન કાઢી જાય એટલા માટે એને માંસના લૂંદા દેતો હતો દુશ્મન. આવી વાતો છે અહીંયા. એવી જ ઘટના જેતપુરમાં બની છે, માણસિયા વાળા દરબાર. હા, અને જે કઈ વાદ વિવાદ થયો ને અંગ્રેજ પોલીસે એમને જેલમાં નાખ્યા ને જેતપુરમાં જ, અને ભાદરને કાંઠે જેલ. અને પોતે હમળિયું ને પેલા રોટલા બહુ ખવડાવે, હમળિયું ને બહુ રોટલા બધું ખવડાવે હમળિયું ને. અને એમાં પોતે જેલમાં ગયા તો હમળિયું એવાય થઈ ગઈ તો બારી આવે ક્રા 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 કરીને બારી આવે. આ બનેલી સત્ય ઘટના છે. વાતોજી આને કઈ હવા હો વર્ષ થયા છે, આજે કોઈ બહુ મોટો વાર નથી લાગ્યા ને. અને હમળિયું ક્રા ક્રા કરે ને આનાથી રહેવાય નહીં. હાય 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 હાય, હું જેતપુર દરબાર માણસિયા વાળા અને મારી પાસે હમળિયું કઈક માગવા આવે ને હું જીવતો ને કાંઈ ન દોતો ધૂળ પડી જીવતરમાં. સાહેબ કોઈ માણસને ફોહલાવી ને કટાર મંગાવી અને કોઈ માણસે લઈ આવી દીધી એને કટાર. એ વખતે જે વ્યવસ્થા થતી હોય છે. અને ઇતિહાસ એમ કહે છે, આવી જ ઘટના ઇતિહાસ એમ કહે છે પોતાના શરીરમાંથી માંસ કાઢી કાઢીને હમળિયુંને ઘા કરતો હતો કે હું ભારત વર્ષનો એક જેને કહેવાય મરદા મરદ માણસ, મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી તને માંસ ખવડાવીને તમને આવા જવા દઈ નહીં દઉં ત્યાં સુધી એમને ખાધા વગર. આ જેતપુરમાં બને. આવી તો અનેક કથાઓ. કહેવાનો અર્થ આ આપણું લોક સાહિત્ય છે, આ આપણી વાતો છે. અને એ વાતો છે આપણે ભરી દે. જીવતરમાં થોડીક તકલીફ આવે ને તો ખબર પડે તકલીફ કોને કહેવાય, તકલીફ કોને વેઠી છે એ આપણને ખબર પડે. હા, એટલે સરદારસિંહ રાણા આ શહીદોની વાત આવી. સાહેબ શું આપણે આપી પેલું ભારત આઝાદ દેશની પેલી સંસદમાં જેના શિષ્યવૃત્તિ જેને આપી હોય, સ્કોલરશીપ આપી હોય એવા 60 થી વધારે સંસદ સભ્યો તો એમના સદુભાના એક સ્કોલરશીપ આપેલા હતા. એમાંથી સંસદ સભ્યો આપણા. એ કાંઈ જેવી તેવી વાત છે? કેવડું એને ભારતમાંથી દેશ વટો દઈ દીધો અંગ્રેજોએ, વિદેશમાં જઈ જઈ અને કેટલા આપણા ક્રાંતિકારીઓને બોમ્બ ગોળા મોકલાવતા હતા. અનેક વાતો એના ઉપર કલાકો સુધી બોલી શકાય. પણ સંઘર્ષની વાત આવે એટલા માટે હું આ વાત કરું છું કે સંઘર્ષની વાત આવે ત્યારે આ સંઘર્ષ ભારતનો યુવાન કરી શકે, બેન દીકરી કરી શકે. એટલા માટે કાઈ ન હોતા પવન પાણી ઝાલા ઝાલા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રામે હી રામા હોતા આપે એક બુદ્ધિ શક્તિ કીર્તાર સત્પુરીની પાઈ બીજી નીતિ સીધી નવે નીતિ દિયાર એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક